દેવતા તમે એવું ન બોલી શકો કારણ કે તમારે બીક લાગે કે ચક્ર હોય, તલવાર હોય, કૃપાણ હોય, ફટકારી દે તો તમને હવે નક્કી હોય ને આ બીક જ નમરે કોઈના બાપની. તમે જ છો નક્કી છે ને. કોઈના બાપની બીક નમરે. તમે કૃપાણી હું અહીંયા ક્યાં ગાઈડમાં કરે કૃપાણ. એમાં નો જાય. હા તલવાર હું, બંદૂક હો, તમે તમે જ ચક્કર છો. હું. ભલે હું તો ઓલો ઉવા દે. હા તમે જ છો નક્કી છે ને. એ વાર્તા નથી, આ અમલ કરવો પડશે તો જાગેલા, નકર શું જાગેલા. જા નહીં તબઈ જીવ જગ જાગા, જબ સબ વિષય વિલાસ વૈરાગા. તમામ વિષયોમાંથી આત્મજ્ઞાની હોય ને શબ્દ કાંઈ લેવા દેવાનો હોય. તમને માયનામાં આવે એને સ્પર્શાય ને કાંઈ લેવા દેવાનું બને. આ એમ ને એવા નવરો જમીનો પડવાનો દે. માથું મેઘી ખેલે ગગનમાં એને મળે ફરવાનો. સત્સંગ સાધજે રે એક જ માર્ગ છે તરવાનો. બ્રહ્મ આરાધજે રે એક જ માર્ગ છે ઠરવાનો. પ્રગટની બહુ તાકાત છે પણ પાછે વિશે કોઈના કેટલા વાલા છે આ જીવને. એટલે તારે શું સ્પર્શાય લેવા દે હશે. પોચો થાય કઠણ, ગરમ થાય ઠંડો, લીસો થાય ખરબચડો, ચીકડીના પેટ નો થાય, તારે શું લેવા દે હશે. પણ પોચું પોચું કે કઠણ કઠણ ભાયરું અને લપટે મરી ગયો. તો પેલા સાંભળવાનું, કાન એનું સાધન. જે જાણનાર છે એ કાન નથી, સાંભળવામાં આવે છે શબ્દ નથી, એના દેવતા દિશા એ નથી. અને આ શબ્દ ગુણ છે એ આકાશ તત્વનો છે. જાણનાર છે એ આકાશ તત્વ નથી. આકાશની ઉત્પત્તિ વિષ્ણુમાંથી થઈ છે. જાણનાર છે એ વિષ્ણુ નથી. જાણનાર જાણનાર જ છે. બધું છોડશે, જાણનાર બચશે. બધો છોડશે, જાણનાર બચશે. બધો છોડશે, જાણનાર બચશે. પછી બીજો વિષય સ્પર્શ, ઈશ્વરનો અંશ. આ પોતાની શું સત્તા, શું સામર્થ્ય, પોતાનું શું ઐશ્વર્ય, યશ યોગ યુક્તિ ઔદાર્ય ભગ, આ પોતાના સદગુણ ઐશ્વર્ય છે. અને એ પડતા મૂકીને વિષયમાં પસાણો કલમઠો. બીજો નંબરનો વિષય સ્પર્શ. જે ઈશ્વરનો અંશ છે, ઈશ્વર જેવો છે, એને શું જોતું સ્પર્શ માહિતી. સ્પર્શ છે એ ગુણ છે, સ્પર્શ છે એ ધર્મ છે, સ્પર્શ છે એ વિષય છે. વાયુ નામના તત્વનો છે. વાયુની ઉત્પત્તિ રજોગુણમાંથી થઈ છે. અને ચામડી છે ત્વચા ઇન્દ્રિય એનું સાધન છે. જાણવામાં આવે છે એ બધું પેશ કર્યું તમને. જાણનાર છે એ વાયુ તત્વ નથી, જાણનાર સ્પર્શ નથી, જાણનાર છે એ વાયુ દેવ નથી, જાણનાર છે એ રજોગુણ નથી. જાણનાર તું જાણનાર. પછી આ બે કોડા એનેથી રૂપ વિષય એનું સાધન આંખ અને અગ્નિ તત્વ રૂપ વિષયનું. વિષય કયો, ધર્મ કયો, ગુણ કયો. આંખનો ગુણ તો રૂપ, આંખનો ધર્મ તો કે રૂપ, આંખનો વિષય તો કે રૂપ. આંખ સાધન છે. એના દેવતા સૂર્ય,
અને તેજ તત્વ એની ઉપર તમોગુણ, તમોગુણના દેવતા રુદ્ર. પણ આ ઝાડના રુદ્ર નહીં, તમોગુણ નહીં, સૂર્ય નહીં, આ બે કોડા આંખ નહીં, એનો વિષય રૂપ નહીં. જાણનાર અલગ, જાણનાર જુદો છે, જાણનાર જુદો છે, પણ છો થયો તો જુદો, થયો તો જુદો. ખાલી હું નીકળો છો. પછી ચોથો વિષય રૂપ, પછી રસ, ત્રીજો રૂપ, પછી રસ વિષય. રસ વિષયનું સાધન રસના ઇન્દ્રિય એટલે જીભડી, જીવા ઇન્દ્રિય, એ રસ વિષયનું સાધન. જળ તત્વ છે એનો વિષય રસ છે. રજોગુણમાંથી એની ઉત્પત્તિ થઈ છે. જળના દેવતા વરુણ છે, રજોગુણના દેવતા બ્રહ્મા છે, સતોગુણના દેવતા વિષ્ણુ છે, તમોગુણના દેવતા રુદ્ર છે. જાણનાર કાંઈ નથી. જાણનારને કઈ કે તું રજોગુણ, તો કે ના. તું સતોગુણ, તો કે ના. તું તમોગુણ, તો કે ના. તું બ્રહ્મા વિષ્ણુ મહે, તો કે ના. તું પાંચ વિષય કે ના કીધું ને, માથું મેકી ખેલે ગગનમાં એને મળે પરવાનું. સત્સંગ સાધજે રે, એક જ માર્ગ છે કરવાનો. જીવન કોઈ બનાવતું નથી એટલે ફાવતા નથી કોઈ. જીવન બનાવવું પડે. દુનિયા છે દિલ હટાલે. દુનિયા એટલે પાંચ વિષય, બીજું મનથી ઊભું કરેલું પંચ વિષયનું બનેલું આ જગત. दुनिया से दिल हटा ले, प्रभु से ध्यान लगा ले, ब्रह्मानंद मोक्ष पद पाले, तन का पता नहीं है. પોતાની પાસે રહેવામાં આવશે ને આવે છે મને કી થાય. પરમાંથી કહીશ, 100માં વહીશ અને આટલું બસ. પણ લાલચુના પેટના પંચ વિષય કી જાલ બિછાઈ, બંધન રચ્યા ભારી. અને લાલચ છે સબ જીવ ફસાય. હાય નવરી રાતના હોય, પાટીએ બેઠા બેઠા ચોવટ કરતા હોય, પણ હાડા સુધી હાડા ગયા સત્સંગમાં ન આવે. એઓની મયુરભાઈ ગરજવાનું ગોઠવે ને તેથી એક દી મરે, અને એ 11 સાડા 11 ન થાય કે અમે જાય એટલે બિચારો જમાડી દે. આવ્યા જો હોય ગરજવા પૂરતા કાંઈ લેવા દેવા નંબર એને સત્સંગથી. નકર નવરી રાડા આખા દેશમાં બધો ટાઈમ મળે, સત્સંગનો ન મળે. દો કોને બનાવે છે? પોતાના હિતની વાત જે નથી સમજાતી એ લંપટ છે, લંપટ. પોતે પોતાનો જ કરવો વિચાર, નિરખ નિજ નામને. આ તો આવે આયા એટલે કેવું પડે કે આવો. બાકી ચોવડ કરી કરીને 5 વિષયનો ઉપયોગ કરતા હોય, અને એ વિષયની ઝાડબાર નીચના પેટના ફસાણા હોય. विषयों से छोड़ा था सब झूठा है तमाशा, दिन 4 का दिलासा माया फसा रही है. એને એવી બિસાવી છે એ દીકરો મારો. એટલે કબીર કે માયા મહાઠગની હમ જાની. માયા છે મહાઠગની. એસી ફાવે ને આમ બેટા હે કાના તકલીફ નથી ને. કારણ કે જાણવામાં આવે છે ને તમારે કાંઈ કનેક્શન નથી. ગરમી થાય છે, કોઈક જાણનાર હોય કે નહીં, એને શરદી છે જાણનાર, ગરમી ક્યાં થાય છે? અને જાણનારને શરદી છે તે એને ઠંડી ક્યાં લાગે? પંચભૂતમાં 5 તત્વો જાણવામાં આવે છે. પૃથ્વી, જળ, વાયુ, તેજ, વાયુ અને આકાશ.
જાણનાર તો એ કાંઈ છે ને. પણ માની લે એટલું સહેલું નથી. શ્રીમદ રાજચંદ્ર કહે છે કે જાગેલો કોણ છે? દયા, શાંતિ, ક્ષમતા, ક્ષમા. દયા હોય, શાંતિ હોય, નીરવ શાંતિ. દયા, શાંતિ, ક્ષમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ હોય મુમુક્ષુ ઘટ વિશે એહ સદાય સુજાગ્ય. એ હર રીતે જાગેલો છે. હોય મુમુક્ષુ ઘટ વિશે એ સદાય સુજાગ્ય. હર રીતે જાગેલો. જગાડવાનું કામ ગુરુ લોકોનું છે. અને આપણે ગાઈએ છીએ સૂતો જગાડ્યો મને દેશ જગાડ્યો. કબીર જેવા તો હોય જાણ કે જાગ જાગ નર ક્યો સોતા. અરે જાગ્રત નગરી ચોટે ઉઠે ચખ મારે કા જમતોતા. જાગ જાગ નર ક્યો સોતા. અંદર નો આવતી હો. બિલાડી છે. ભલે ભલે આનું ખાઈ લીધું ને જેવડું. ભલે ખાધું ભલે ખાધું. એનું કામ જ છે. જીવને મારીને જીવ નવે. રસ વિશે પછી છેલ્લો ગંધ વિશે. ગંધ ધર્મ પૃથ્વી તત્વ છે. એની ઉત્પત્તિ તમોગુણમાં થઈ છે. જાણવામાં આવે છે પૃથ્વી તત્વ તમોગુણમાંથી ઉત્પત્તિ થઈ જાણવામાં આવે છે. એનો દેવ રુદ્ર છે એ જાણવામાં આવે છે. એનો ગંધગુણ છે એ જાણવામાં આવે છે. એનું સાધન નાક છે એ જાણવામાં આવે છે. જાણનાર જુદો છે. જાણનાર છે નાક નથી. જાણનાર ગંધ નથી. દુર્ગંધ કે સુગંધ. જાણનાર છે અશ્વિની કુમાર દેવતા નથી. જાણનાર છે એ તમોગુણ નથી. જાણનાર છે એ રુદ્ર નથી. જાણવામાં જેટલું આવે છે એની જાણનાર અલગ છે. બધું છૂટશે, જાણનાર બચશે. જાણવા જેવી આમાં 1000 છે પાનભાઈ, જેથી જાણવું રહેશે નહીં. વચનને તમે શું કહીશો? સ્પર્શ કહીશો, શબ્દ કહીશો, રૂપ કહીશો, રસ કહીશો, ગંધ કહીશો. 14 લોકમાં રમે છે વચન અને 14 લોકથી નિહારું છે. એ વચન 52 52 હા. એ વચન શિરને સાટે હાજો ઉડી ગયું. 5 વિશે ઉડી ગયા. એ વચન શિરને સાટે. વચન જાણ્યું એને સર્વે જાણ્યું. વચન ભક્તિનું અંગ છે. રેણ સમાણી હેલી ભાણમાં ભાણ સમાન આકાશ. આકાશ સમાઈ ગયું એક વચનમાં અને એ વચન કોક વિલાની પાસે. ગંગા સતી સમઢિયાળાવાળી દરબારણબાઈ વડાગર ભેગી આવી હતી. પાનભાઈ એને કહે છે, હે પાનભાઈ, વચન છે એ જેને જાણ્યું હોય એને બધું જાણ્યું. વચનથી કાંઈ વધે જ નહીં. વચનનો એક દીવો પડે. જ્ઞાની નર શોધતા ધરો. હા બેટા,
જેનેથી જાણનારને તમે ચાલુ રાખો ને તમને બધું બળ મળે. જાણવામાં આવે અહીંયા ગોઠવાવ ને તમારે માણી નાખે. બે ત્રણ દી 4 દી પહેલા ખાલી ચડી ગઈ પગમાં. મેં રાડ હું તને ઓળખું તું ચડી ગઈ ને ખાલી હું જાણું છું તને, હું જાણનાર છું. જેટલી વાર ત્યાં ઉતરી ગઈ, ત્યાં ઉતરી ગઈ નીચના પેટની ખાલી જ ચડી ગઈ હતી. મેં કીધું રાન તારે જેટલી વાર રહેવું એટલે રે, હું તને જાણનાર છું અને તું જાણવામાં આવશ. તારે જેટલી વાર પત્તર ખાંડવી એટલી ખાય ને ત્યાં ઉતરી ગઈ. કાંઈ લેવા દેવાનું. આપણે જ એને પ્રોત્સાહિત કરી છે બધી વસ્તુને. જરાક આમ ઠગડો થવા માંડે ને, ધીમે ધીમે હાલવા માંડે ને, કસરતો કરવા માંડે ને, કેળ ફાટવા માંડે ને, એના પણ બધું જાણવામાં આવે છે. જાણનારમાં રહીને બધું ભાગશે, પીચ મૂકશે. હા, જાણનારમાં રહે. હા, 5 વિષય એવા છે. પણ વચન વારાનો ગંગારે શક્તિ એમ બોયલા, કરવો વચન વારાનો. જેને અજપાળા જાપ જડ્યા હોય, જે નિરંતર બુદ્ધિ જેની જાગતી હોય, એ જાગેલો કહેવાય, એ વચન વારો કહેવાય. તો જા નહીં તબઈ જીવ જગ જાગા, જબ સબ વિષય વિલાસ વૈરાગા. તમામ વિષયોમાંથી વૈરાગ આવ્યો. જાણજો આ જીવ જાગેલો છે. જાગી રહી શકો તો નર જાગજો. આ છેલ્લી સંધિનો પોકાર છે. સતનામને ભરોસે રહેજો મારા ફાયદા. અહીંયા છે એનું ઓઢવાનું. તોરણ એમ જ કે વચન અમારી હે જાડેજા તમે જાગજો. વચન સ્વીકો 84. વચનને જે ચૂકી જાય એ 84 હોય જાય. પોતાને શરીર સમજવા માંડે. આ મોટા મોટી મૂર્ખાઈ છે. આ તન તેનું એટલે ગુણોનું, અને તેને તન નહીં એટલે ગુણને શરીર નથી. હવે જો ગુણને શરીર ન હોય તો એ ગુણની પતર કેવી રીતે ખાંડે? આ તન તેનું ને તેને તો તન નહીં, મનથી મુકાયેલ જાણું. વિદેહી પણ દેહ દિસવા માત્ર છે, એવા પુરુષને ઉર્માયાનું. આનંદે હતી સુગરાનું સુખ સુખા. દેવ ગુરુદેવ મરીને જીવેનો દેશ એવો જાણજો, નામ સમાન નથી નાનું. નિરાત સદગુરુ કામ તેનું કહીએ, કોઈ હો કે જ નહીં ગાય મારી. હા, નિરાત સદગુરુ કામ તેનું કહીએ, દાસને જોઈતું દોજાણું. આનંદે હતી સુગરાનું સુખ સુખાનું. એટલે 5 વિષયનો સંગ રાખવો હોય તો તમે મોહરૂપી રાત્રિમાં સૂતેલા છો અને સપના નિહાળ્યા કરો. જાત જાતના દેખીએ સપના અનેક પ્રકાર. 5 વિષયમાં તમને ઊબ આવે, ઊબ. હા, તો તમે જાગેલા. હા, હવે મયુરભાઈને કહી કે તમે બોલો થોડું.
પછી